આમ જો આ હું એક બીજું કહેવા આવ્યો છું. હું ડાયરો કરવા મૂળ ન થયો, હું એને કરવા આવ્યો છું. આ ડાયરાના ભાવથી હું આવ્યો જ નથી. મારી પાસે એવું કોઈ તત્વજ્ઞાની નથી કે હું અહીંથી પીરહું તમને વળી એમ થાય કે આ હા ત્રિકાલ જ્ઞાની થઈ જાવ. એ માયલું મારામાં કાંઈ છે નહીં. મનમાં એવો ફાંકો ન રાખો કે હિતેશ અંટાળા આવ્યો છે મોજના તોરા છૂટશે. ના ના, એ વાતમાં માલ નથી. હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી. જે 5,000 થી 2,000ની નોટની સફર કટી ગયા, આપણા નિજાનંદ ભૂલી ગયા, આપણો ખુદની મોજ ભૂલી ગયા, આપણો ઘરનો ડાયરો ભૂલી ગયા, રીતિ રિવાજો પરંપરાઓ ભૂલી ગયા. તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. એ તો જેદી 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી લેક્ચર આમ શાંતિ આમ શાંતિ. હવે આવે કહેજો ને, ખાલી આનંદ કરવાનો. સચ્ચિદાનંદનું સ્વરૂપ છે આપણું, નિજાનંદનું સ્વરૂપ છે. હું કલાક 1.5 કલાક 2 કલાક મારી ક્ષમતા પ્રમાણે, મારેથી જેટલું અહીંથી સહન થાય, તમે મને કેટલોક સહન કરો છો એ ઉપર આધાર રાખે. એ પ્રમાણે અહીંથી હું કઈ વાતો ઉપર વાતો ત્યાં ઘા કરી જાય. પધારો પધારો મહેમાન. મહેમાનોને જોરદાર તાળીઓથી વધાવો. પધારો, આવો પધારો. છે આગળ જગ્યા છે, આ બાજુ વિયા જાઓ. પધારો મહેમાન. તમે તમારા ટાઈમે છો, અમે વહેલા છીએ. પધારો બાપ. ના ના બાપ, હું તો આનંદ કરાવવા વાળો માણા. આમ આમ આવી આવો. આ ઓલું કેવું, આ રાહુ કેતું જેવું નડે કુલર. આમ હામ આવી આવો, મજા આવશે એમ. પધારો મહેમાન. હાલો, પછી મારે ચોથા ગેરમાં જ નાખવાની. હાલો. હા, આમાં કેવું હોય ખબર છે? આના કઈ ચોપડા હોય નહીં. આના ચોપડા બોલવા વાળા ચોપડા ન હોય, ગાવા વાળા હોય ને. કદાચ એક કડી ભૂલી જાય ને તો બીજી કડીમાં હળુકનાર વિયાદી તમને ન ખબર હોય. બેંજા વાળા સંભાળી દે ભાઈ તમારે કડી ભૂલી ગયા છે, એટલે વળી ત્યાંથી ચાલુ કરવાનું. અમારામાં વાતું કાંઈ નહીં, અડધો કટકો મૂકી ગયો ને અમને બીજે દિવસે સંભાળે. તમે ખબર અડધી વાત ભૂલી ગયા. એટલે આમાં ઘણી વખત એવું હોય, તમારી ઓરા હોય ને અહીં સુધી ભટકાતી હોય. અને અહીંથી ગમે એટલું દાંત કાઢવું, કદાચ 7-8 જણાના દાંત ન આવે તેમાં હિતિયો ટોળો ફેલ ન જાય. એને ઉપરથી સર્કિટ જ ન ફી થયું સામે વાળાને, ક્યાંય દાંત કાઢવા કે ન કાઢવા. અમેથી ખરેખર એવું ન માનવું કે રૂપિયા રળવા જાય છે. અમે હાવ રૂપિયા રળવા નથી જતા, થોડીક કૃપા રળવા જાય છે. કૃપા એટલા માટે રળવા જાય છે કે ગાડી 120 હાલી જતી હોય, આમ હાથ ઊંચા કરાવી ને, અમે હાથ ઊંચા કરો, હાથ, એમાં તમારી હાજરી ભરાઈ જાય અને અમારી ઉપર કૃપાનો વરસાદ થાય. શું કામે ને 120 ગાડી હાલી જતી હોય, ખિસ્સામાં 3 લાખ રૂપિયાનો ડટ્ટો હોય, તો કે એવો મતલબ એવો તો નથી કે જો અહીંયા ભૂનાણા આડા પડે, કૂતરા આડા પડે, ખૂંટિયા આડા પડે, રોજડા આડા પડે, ત્યાં ખિસ્સામાં પૈસાને ઘા કરે. ખાલી ભાઈની ગાડી આવે જવા દે, ટાઈમે બ્રેક લાગી જાય ની કૃપા, નકર ભાઈને હુપડે ભરવા પડે. ગયો ભાઈ, આ કૃપા રળવા જાય છે એમ કહેવાનો મારો ભાવ. એટલે અહીંયા ખાલી આનંદ માટે, મોજ માટે, નિજાનંદ માટેનો આ પ્રોગ્રામ રાખ્યો છે. ઘડીક તમારા મનમાં જે કાંઈ પણ હાલતું હોય ને ઘડીક બધું સાઈડમાં મૂકી દેજો. 1-1.5 કલાક. મારી પાસે એવી કોઈ કર્મની તેવડ નથી કે બધાને આમ કરું નિર્મળ બાબાની જેમ તમે બધા સુખી થઈ જાઓ, એવી મારામાં તેવડ નથી, મારું એવું કર્મય નથી. પણ જ્યાં સુધી 1-1.5 કલાક 2 કલાક 2.5 કલાક સુધી હું બેઠો છું, ત્યાં સુધી તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ 1-1.5 કલાક 2 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ કે જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ પ્રોમિસ મારું રહે. અને જ્યાં મોજના તોરા છૂટે ત્યાં વાહ કહેવાની છૂટ છે. કેમ કે તમારી વાહ હોય ને એ કલાકારની હવા હોય. એ અમને ખબર પડે કેટલું હાંકવાનું છે ને કેટલું નથી હાંકવાનું. 2 કલાક બોલો તો હા શું કીધું આવું કે છે નહીં કાંઈ, તો પણ હોય એને લઈ આવો છું. બીજું શું થાય આમાં? ક્યાંય કોઈની વાતું નથી. બધી આ પરગણાની, મારા પરગણાની, તમારા પરગણાની ક્યાંકથી વીણી વીણી વાતું અહીં લાવ્યો છું. શું કામ લાવ્યો છું? કેમ કે આ 500 થી 2000ની નોટની સફરમાં આપણે ઘણું ભૂલી ગયા. કેટલું ભૂલી ગયા એ તમને ખબર છે ને મને ખબર છે. ખાલી એને ઉજાગર કરવાનું મારું કામ છે. અને કદાચ આ અહીંથી હું બોલું 2 કલાકમાં કદાચ તમને ક્યાંક એ વાત ગળે ઉતરી જાય ને તમે કાલથી સવારે આમ શું કહેવાય કે આમ ત્રિકાળ જ્ઞાની તો ન થો, પણ એ તો ખબર પડી જાય ને ક્યાં પૈસા વાપરવાના ને ક્યાં ન વાપરવાના, તો અમારો ધોકો વસૂલ થઈ જાય. મને ઘણા પૂછે મને કે હિતેશભાઈ આજની પેઢીમાં અને આપણી પેઢીમાં ફરક હું? મેં કીધું હાથી ઘોડાનો. કઈ રીતે? મને કહે. મેં કીધું જો અમારા જન્મ થયા ને બધા સરકારી દવાખાનામાં થયા,
આંખું ખુલી ને એટલે પેલા નંબરમાં 3 પાંખડાવાળો પંખો હોય ને એમાં એક પાંખડું મવડાઈ ગયું હોય આમ, બરોબર. ટ્યુબ લાકડીના ધોકા આવતા 2 ફૂટના, એમાં અડધો કાળો, એનું મન પડે ચાલુ થાય, નકર એમને બંધ થયા રાખે. અને ખૂણે ખૂણે જોયું ને જ્યાં જ્યાં નકરા ઝાડા ઝાડા ઝાડા, એટલે આંખું જેવી ખુલી ને તઈ જ ખબર પડી ગઈ અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે તમે માર્ક કરો, આપણા બાપે આપણા દાદાએ આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. સમજાય ને વંદન? અગવડતામાં મોટા કર્યા એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. મને કે તો અત્યારની પેઢીની વાત જ ન થાય, સીધી ગર્ભ શ્રીમંત. આંખું ખુલે એટલે વીવીઆઈપીમાં તમને કહો, મોટા મોટા દવાખાનામાં વીવીઆઈપીમાં એના જન્મ થાય. આંખું ખુલે એટલે તમે દો સેન્ટર એસી, હો મળવાળો સેન્ટર એસી, 42 ઇંચનું ટીવી અને 3 નર્સો તો માથે ઉભી હમું હમું કર્યા જ રાખે. હિસકાવા વાળા તો હવે ગમતા નથી. સમજો હું શું કહેવા માંગુ. જે ઘેરે હિસકાવા વાળો એ ગમતા નથી એટલે ટેકનોલોજી આવી, ત્યાં ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ. મારો દીકરો સાપ દબો એટલે આમ થયા જ રાખે આમ હો. અને એમાં હાલડા ગાવા વાળા વધવા નથી દીધા, એટલે ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું આવે આમ ભરાઈ દો એટલે ઉલ્લુ લાઈયો ને તારો બાપ ટાઈલ્યો, ઉલ્લુ લાઈયો ને તારો બાપ ટાઈલ્યો વાગે રાખે. પધારો રેખાબેન વાળા આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. ગુજરાતનું ગૌરવ દેશ વિદેશમાં જઈ ભાતીગળ સંસ્કૃતિના ગીતો ઉજળા કરી બતાવ્યા એવા રેખાબેન વાળા, પધારો બાપ પધારો. કહેવાનો મારો ભાવ કે જેટલા પણ મારા યુવાન ભાઈઓ અને બહેનો બેઠા છો એને ખાલી એક જ નાનકડી એવી ટકોર કરવાની છે કે વડીલો એનું જીવન જીવી ગયા છે, હવે જીવવાનું આપણે છે. એને જેટલા કામ કર્યા, એને જેટલા ઢવડા કર્યા, એને જેટલી કરકસર કરી એટલી આપણે આ માયલી એક ટકોય નથી. હું સમજાવવા એ માંગુ છું કે 1500 વર્ષ પહેલા, વાહ 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા અને આ સંસ્કૃતિને જીવતી રાખી, પરંપરાઓને જીવતી રાખી, નીતિઓને જીવતી રાખી, એને મારે તમારે જીવતું રાખવાનું છે. શું કામ જીવતું રાખવાનું? જો કથાનું કામ કરવાનું છે, વક્તાઓ વક્તાના કામ કરવાના છે, નેતાઓ નેતાઓના કામ કરવાના છે, તો તમારે શું કરવાનું છે? તમારે મારે ખાલી એટલું જ કરવાનું કે પશ્ચિમી સંસ્કૃતિનો જે પવન વાયો છે ને એ પવનમાં હું તમે અંજાઈ ન જાય. શું કામે? બેઠેલા તમામને કહું, હું આઈનો છું. હું તો ઘણા કલાકારોને કહું કે હિતેશભાઈ આવ્યા છે તો હવે હિતેશભાઈને વિનંતી કરીએ કે હવે એ માયક લે. હિતેશભાઈને વિનંતી શું કામ કરવાનું? મફત આવ્યો શીવડો, પૈસા લીધા છે, એમાં હેની વિનંતી ભાઈ? એને કાનની બુટી પકડીને માસડે સડાવવાનો જાય, ઉપાડવાનું ચાલુ કરે, હાલ મજૂરી લીધી સાધની, એમાં હેની વિનંતી? પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ હું કહેવા માંગુ છું કે જેને માથા પાડીને ધડ લડાવ્યા, ધર્મની ધજાઓ ફરકતી રાખી, બેન દીકરીઓની લાજ લૂંટાતી હતી, એ વખતે બારવટે ચડેલા. પાળિયા તમારામાં થયા હોય ને અમારામાં થયા હોય. સાંભળો, જે 3 ગામના તર ભેટે હુરો પૂરો બેઠો છે ને કે બીડીયું પીને નથી ગયો, એને બાંકાજી બોલાવીશ. બારોટોને કયો ઇતિહાસ બારા કાઢે અને તમારા સુધી, તમારી પેઢી સુધી પોગાડે. રીઝન ખાલી એટલું જ છે કે આપણે આ પેઢીઓને હું તમે મોટા કરી છે, પણ આ પેઢીઓ જનરલી જો કોઈ માથે ન ઓઢતા. હા, એક સીધી જ વાત છે, કેમ કે મને મારા સાંભળે ને એનું બહુ ગર્વ હોય, મને સમજાય ને વંદન? પોતાના સાંભળે ને એનું બહુ ગૌરવ હોય. આપણે આ પેઢીની ઉપાધિ કરીએ છીએ, પણ આ પેઢી આપણી ઉપાધિ નહીં કરે, નહીં કરે, નહીં કરે. શું કામ નહીં કરે? કેમ કે એનું બાળપણ જ એવું વીતું છે. અત્યારની પેઢીઓ જો કેવું એને ઉપાધિ, છોકરા હોય તો એ પ્રમાણમાં ઉપાધિ હોય. સલમાન ખાન લગ્ન કરશે કે નહીં કરે, એને આ જાહો જલાલીનું શું થાય, બેનો હોય તો એ પ્રમાણમાં ઉપાધિ કરે કે આલિયા ભટ્ટને હું નાનું થાય, હું લાડવામાં આવશે, એનું નામ હું રાખશે. એ ઉપાધિ એની ઉપાધિ આને સડી ગઈ લ્યો.